ભુજના ગૌરવ સમાન હમીરસર તળાવ આ વર્ષે પણ ઓગની જતા વધામણા કરાયા। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા હજારો લોકો ઉમટી પડ્યા। ભુજમાં આજે પરંપરાગત રીતે કલેક્ટર શ્રી દ્વારા સ્કૂલ અને કોલેજોમાં જાહેર રજા કરવામાં આવી છે। પરંપરા મુજબ ભુજ નગરપાલિકા પ્રમુખ અને રાજ પરિવારના સભ્યો દ્વારા ઢોલ નગાડા સાથે હમીરસર તળાવને વધાવી લીધું છે। હમીરસર તળાવ માત્ર જળાશય જ નથી, પરંતુ કચ્છની પરંપરા, ઐતિહાસિક વિરાસત અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે। ગઈકાલે તળાવમાં પાણી છલકાતા આજે ભુજ શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। દેશ વિદેશમાં વસતા કચ્છી માળુઓ માટે પણ હમીરસર તળાવ લાગણીનું કેન્દ્ર બન્યું છે। તળાવ ભરાતા કચ્છીઓના ઘરોમાં પરંપરાગત રીતે મેઘલાડુ બનાવાય છે। આજના સમારોહમાં ભુજ નગરપાલિકા પ્રમુખ સાથે રાજવી પરિવારના કુંવર મેઘદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા। ખાસ વાત એ છે કે હમીરસર ભરાતા ભુજમાં કલેક્ટરશ્રી દ્વારા એક દિવસની જાહેર રજા કરવામાં આવી છે, જે સમગ્ર ગુજરાતમાં અનોખી પરંપરા છે। ભુજની આન બાન અને શાન સમાન હમીરસર તળાવ કાલે ઓવરફ્લો થતાં કચ્છીઓના હૃદયોમાં ખુશીની લહેર દોડી ગઈ છે। નગરપાલિકાના પ્રમુખે આજે ઢોલ નગાડા સાથે હમીરસર તળાવને વધાવતા સમગ્ર શહેરમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો। કચ્છીઓ માટે આજનો દિવસ એક ઉત્સવ સમાન રહ્યો। મેઘદીપસિંહ જાડેજા ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેને કહ્યું હતું કે આજ રોજ વિજય મુહૂર્ત એટલે 12:39 મિનિટે ભુજ શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, સાથે હું કારોબારી ચેરમેન, સાથે કમલભાઈ ગઢવી, રાજેશભાઈ ગોર તથા સત્તાપક્ષના તમામ નગરસેવકશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચન આજે હમીરસર મધ્યે ઉપસ્થિત રહી અને વર્ષોથી જે પરંપરા છે, અહીંયા આપણે વર્ષોથી પરંપરા જે નિભાવવાની નગરપાલિકાની પરંપરા છે તે નિભાવી છે અને અત્રે હમીરસરને વધાવ્યા છે। સાથે કાલે જે હમીરસર કાંઠે મેદની જે ઉમટી હતી એ દ્રશ્યો આપણે જોયા છે અને ખાલી કચ્છમાં નહીં, ભુજમાં નહીં, જે કચ્છથી બહાર રહેતા ભુજની પબ્લિક કે કચ્છની પબ્લિક હમીરસરજી તળાવ ભરાઈ જાય છે તો ત્યાં પણ એમને ખૂબ હર્ષની લાગણી થાય છે, એટલે ખૂબ આનંદની વાત છે। વર્ષોથી પરંપરા છે, જે દિવસે હમીરસરજી તળાવ વધાવાઈ જાય છે અને ભરાઈ જાય છે એ દિવસે આપણે નગરપાલિકા દ્વારા કલેક્ટરશ્રી ખાતે એક લેટર મોકલાવી અને જે વર્ષોથી પરંપરા છે એને જાળવી છે કે એક દિવસની રજા આપણે રાખી છે। હમીરસરનું સન્માન રાજાશાહી સમયથી ચાલતું આવ્યું છે। મહારાવના સમયમાં જ્યારે હમીરસર ઓવરફ્લો થતો ત્યારે વાજતે ગાજતે તેમનો વધામણું કરવામાં આવતું। આજે લોકશાહીમાં આ પરંપરાનું પાલન ભુજના પ્રથમ નાગરિક દ્વારા કરવામાં આવે છે। તળાવનું નામ મહારાવ હમીરસિંહજીના નામ પરથી પડ્યું છે। હમીરસર તળાવ ઓગની જતા રાજવી પરિવાર સહિત સમગ્ર કચ્છમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। વધુમાં મેઘદીપસિંહ જાડેજા, કુંવર રાજવી પરિવારે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું, સૌથી પહેલાં તો બધાને જય માતાજી। હવે આ તળાવના બારામાં આપને હું બોલું તો રાવ ખેંગારજી પહેલાંના તરફથી ખેંગારજી બાવાના ટાઈમથી આ બનેલ છે, જેને આજથી પણ 450 વર્ષ થઈ ગયા છે। આ તળાવનું નામ એમના પિતાશ્રી હમીરસિંહજી બાવાના ઉપરથી રાખ્યું છે અને આ તળાવ આખા 28 એકરમાં ફેલાયેલું છે ભુજ ગામની વચ્ચોવચ્ચ, જેનાથી આ જ્યારે પણ ઓગનાય છે 450 વર્ષ જૂની પરંપરા આજ સુધી પણ ચાલતી આવે છે, જેમાંથી આ લોકો એક લોહીનું ટીપું હમીરસર તળાવમાં નાખે છે, જેનાથી તળાવ શાંત રહે અને નગરપાલિકાના તરફથી મેઘલાડવા પણ બટાય છે અને ભુજ શહેરમાં આજ હમીરસર ઓગનાયું એના ખુશીના માહોલમાં આજે રજા પણ ઉજવે છે। હમીરસર તળાવનો ઓવરફ્લો માત્ર કુદરતી ઘટના નથી, પરંતુ કચ્છની પરંપરા અને સંસ્કૃતિનો ઉત્સવ છે। કચ્છીઓના દિલ સાથે જોડાયેલું આ તળાવ આ વર્ષે પણ છલકાયું અને ફરી એકવાર ભુજ શહેરમાં ખુશીની લહેર દોડી ગઈ। વધુમાં રાહુલ ગોર, સ્થાનિક ભુજના નાગરિક પહેલી વાર ઓવરફ્લો થયો છે। તળાવ છલકાતા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા। તળાવ છલકાવાની ખુશીમાં ભુજના આજે સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી। નગરપાલિકાના પ્રમુખ
ઢોલ નગાડા સાથે તળાવ કિનારે આવ્યા હતા અને તળાવના નવા નીરને વધાવવામાં આવ્યા હતા. રાજવી પરિવારના સભ્યો પણ જોડાયા હતા. તો ભુજવાસીઓનું કહેવું છે કે જ્યારે હમીરસર તળાવ ઓવરફ્લો થાય છે ત્યારે ભુજમાં મેઘ લાડુ ઘરે ઘરે બંધાય છે. કચ્છના લોકો માટે આ તળાવ માત્ર જળાશય નહીં પરંતુ પરંપરા, વિકાસ અને સંસ્કૃતિનું પ્રતીક છે. મહત્વનું છે કે સતત ચોથા વર્ષે ભુજનું ઐતિહાસિક તળાવ ઓવરફ્લો થયું છે. 450 વર્ષ જૂની પરંપરા આજ સુધી પણ ચાલતી આવે છે, જેમાંથી આ લોકો એક લોહીનું ટીપું હમીરસર તળાવમાં નાખે છે, જેનાથી તળાવ શાંત રહે અને નગરપાલિકાના તરફથી મેઘ લાડવા પણ બતાય છે. એટલે આ ભુજનું હમીરસર તળાવ છે એ જીવન છે. અમે હાલતા પછી શીખીએ ને આગળ પહેલાં તરતા શીખીએ. વર્ષોથી પરંપરા છે. જે દિવસે હમીરસરજી તળાવ વધાવાઈ જાય છે અને ભરાઈ જાય છે એ દિવસે આપણે નગરપાલિકા દ્વારા કલેક્ટરશ્રી ખાતે એક લેટર મોકલાવી અને જે વર્ષોથી પરંપરા છે એને જાળવી છે કે એક દિવસની રજા આપણે રાખી છે. માત્ર જિલ્લા મથક ભુજ જ નહીં, સમગ્ર કચ્છવાસીઓના હૃદય સાથે જોડાયેલું ભુજનું ઐતિહાસિક તળાવ સોમવારે ઓગની જતા આજે પરંપરાગત રીતે વધાવવામાં આવ્યું હતું. રાજાશાહી કાળથી ચાલી આવતી પરંપરા અનુસાર ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીના હસ્તે તળાવમાં નવા નીરના વધામણા કરાયા હતા. ભુજના હૃદય સમાન હમીરસર તળાવ કચ્છી માળીઓની લાગણીનું પ્રતીક છે. સતત ચોથા વર્ષે સચરાચરી મેઘમહેરના પગલે તળાવ છલકાઈ જતા કચ્છભરમાં હર્ષની લાગણી ફેલાઈ છે. મંગળવારે સવારે ભુજ નગર અધ્યક્ષાના હસ્તે વાતે ગાતે તળાવને વધાવાયું હતું. ત્યારે હમીરસરના કાંઠે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ભુજ નગરપાલિકાથી વાતે ગાતે શોભાયાત્રા નીકળી હતી. ભુજના પારેશ્વર ચોકમાં આવેલ પાપડી ખાતે નગર અધ્યક્ષાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તળાવને વધાવવામાં આવ્યું હતું. બપોરે 12:39 કલાકે હમીરસર તળાવને વધાવાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન, કચ્છના રાજવી પરિવારના સભ્યો, સંતો, મહંતો અને નગરપાલિકાના સત્તાધીશોએ ભુજવાસીઓને હમીરસર તળાવ ઓગણ્યાની શુભેચ્છાઓ પાઠવી હતી. નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કરના હસ્તે ભુજના ભીડનાકે આવેલા દેશલસર તળાવને વધાવવામાં આવ્યું હતું. ભુજવાસીઓને મેઘ લાડુનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે નગરસેવકો સહિત મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉમટી પડ્યા હતા. રાજાશાહીના સમયકાળમાં 450 વર્ષ જૂનું હમીરસર તળાવ ઓગણે ત્યારે રાજવીના હસ્તે વધાવવામાં આવતું હતું. આઝાદી બાદ 1951માં ભુજ નગરપાલિકાની રચના થઈ હતી. વર્ષ 1953માં હમીરસર તળાવ ઓગનતા ત્યારે પ્રથમ વખત ભુજના નગરપતિ કુંદનલાલ ધોળકિયાના હસ્તે વધાવવામાં આવ્યું હતું. ગત વર્ષ સુધી 28 વખત હમીરસર તળાવ ઓગણ્યું હતું. ગઈકાલે 29મી વખત હમીરસર તળાવ ઓગણ્યું હતું. રાજ્યમાં એકમાત્ર એવું શહેર છે કે જ્યાં તળાવ છલકાઈ જાય તો શહેરની રાજ્ય સરકારની કચેરીઓ અને શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવે છે. આ પરંપરા વર્ષ 1970થી શરૂ થઈ હતી, જે આ વર્ષે પણ અકબંધ રહી છે. સોમવારે સાંજે હમીરસર ઓગણી જતા શહેરની તમામ સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. આજે કચ્છનું હૃદય સમૂહ પાર્ટનર ભુજના હમીરસર તળાવ ઓગણ્યો એને આજે ભુજના નગરપતિ દ્વારા પરંપરાગત રીતે જે વર્ષો જૂની પરંપરા છે એ પ્રમાણે વધાવવામાં આવ્યું છે. ગઈકાલે જ સાંજે 6:30 વાગ્યાની આજુબાજુ હમીરસર ઓગણ્યું. આખા સમગ્ર કચ્છ જિલ્લામાં એમનો ઉત્સાહ છે, કારણ કે હમીરસર ઓગણે એટલે આખા જિલ્લામાં એમની અસર એ દેખાતી હોય છે. સૌ હર્ષોલ્લાસથી વધાવતા હોય છે. આજે સવારે વાજતે ગાજતે એ માતાજીના દર્શન કરીને ત્યાંથી સમગ્ર આખી ટીમ, ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ટીમ, સૌ કાર્યકર્તાઓ, નગરજનો દ્વારા આજે આ હમીરસરને ખૂબ ધામધૂમથી અહીંયા વધાવવામાં આવ્યું છે. આજ રોજ ભુજનું હૃદય સમૂહ હમીરસર તળાવ આજે લોકો એટલા હર્ષોલ્લાસ ઉજવી રહ્યા છે કે આજે મને એ બીજી વારનો એક મોકો મળ્યો છે. એટલે ભગવાનનો એક હું ઉપકાર પણ માનું છું અને ભગવાનને ખૂબ ખૂબ હું આશીર્વાદ પણ મને મળ્યા છે ભગવાનના, કે આટલી મોટી સંખ્યામાં એ મને જે અવસર મળ્યો છે એ વતી હું અમારી ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાની પૂરી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ને બધા અમે સાથ સહકાર મળ્યો છે અને સારી રીતે અમે જે આજે અહીંયા ઉત્સવ ઉજવી રહ્યા છે, જેમ કે આખા ભુજનું એક ઉત્સવ છે અને એને હમીરસર જે ઓગને એના માનમાં આજે એક ભુજમાં પણ જાહેર રજા પણ આપે છે. એટલે કલેક્ટરનો પણ શું આભાર માનું છું કે જે લોકોને ઉત્સાહ ઉજવવાનો એક મોકો મળ્યો છે એ બદલ હું સૌનો આભાર માનું છું ને ભુજવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે ભુજની અંદર ઉત્સવનો માહોલ છે, સમગ્ર કચ્છની અંદર ઉત્સવનો માહોલ છે. એટલા માટે કે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર
મેઘરાજાએ મહેર કરી છે અને છેલ્લા 2-3 દિવસની અંદર આખા કચ્છના મોટા ભાગના જળાશયો જે છલકાયા છે એના કારણે કચ્છની જનતામાં ખૂબ ઉત્સવનો માહોલ છે. રહી વાત ભુજની, તો ભુજની અંદર હમીરસર તળાવની અંદર પાણીની આવ થાય શરૂ ત્યારથી કરીને ભુજની જનતા એ ઉત્સવની અંદર સામેલ થતી હોય છે. તો ભુજની જનતાની પ્રતીક્ષા હોય છે કે ક્યારે હમીરસર તળાવ છે એ છલકાય. એટલે હમીરસર તળાવ છલકાયાના જ્યારથી સમાચાર મળે ત્યારથી ભુજની જનતા જનાર્દન એ પોતાના કામ ધંધા છોડીને દુકાનો બંધ કરીને હમીરસર તરફ બધા જ પ્રયાણ કરતા હોય છે. આજે બહુ મોટો દિવસ છે ભુજ માટે અને કચ્છ માટે. હવે આ તળાવનું ઇતિહાસ હું આપને જણાવું તો આ તળાવ 450 વર્ષ જૂનું તળાવ છે, જે રાવ ખેંગારજી પહેલાંના સમયથી એમના ટાઈમે બનેલું હતું અને એમના પિતાશ્રી હમીરસિંહજી બાવા એમના નામ ઉપરથી આ તળાવનું નામ પડ્યું છે. અને આ આખું તળાવ 28 એકરમાં આખા ભુજ વિસ્તારમાં ફેલાવેલું છે, જેથી આજે ઓગણવામાં આપણે નગરપાલિકા તરફથી આમંત્રણ આવેલું મહેદીપભાઈ તરફથી કે પૂજાનો ભાગ લઈએ અને ઓગનાવો હમીરસર તળાવને. માં આશાપુરાની કૃપાથી કચ્છભરની અંદર વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો અને માતાજીએ ખૂબ આપણા ઉપર કૃપા કરી. ગઈકાલે અને પરમ દિવસે જે માહોલ હતો એ માહોલની અંદર ક્યાંક કચ્છવાસીઓની ચિંતા પણ હતી, પરંતુ માતાજીએ જેવું હમીરસર તળાવનો ઓવરફ્લો થયો, હમીરસર ઓગની ગયો અને તરત જ મેઘરાજાએ ખમૈયા કર્યા. વર્ષોની પરંપરા મુજબ ભુજનો ઐતિહાસિક તળાવ ગઈકાલે સાંજે 6 વાગ્યા પછી જ્યારે ઓગની ગયું છે ત્યારે હમીરસરના હિલોળા સાથે ભુજના નગરજનોના પણ હૃદયના હિલોળા આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ. ખૂબ જ રાજાશ્રીની વખતથી પરંપરા મુજબ આ હમીરસર તળાવ જ્યારે ઓગને, માતાજીની કૃપા થાય, સંપૂર્ણ તળાવ ભરાઈ જાય ત્યારે રાજાશાહીની અંદર કચ્છ રાજ પરિવાર અને રાજા દ્વારા એમને વધાવવામાં આવતું અને ત્યાર પછી નગરપાલિકાના પ્રમુખો દ્વારા જ્યારે તળાવનું ઓવરફ્લો થાય ત્યારે એને વધાવવાની પરંપરા છે. સદભાગ્ય 2010ના આજે પણ 9/9/2025 છે, પણ 9/8/2010ના રોજ પણ મને સદભાગ્ય આ અવસર પ્રાપ્ત થયો છું. હું ભુજની જ સ્થાયી છું. આજે જે ઉત્સવ બધા જોઈ રહ્યા છો તમે પબ્લિક બધી, એ આપણા ભુજનું હમીરસર તળાવ ઓગણવાની ખુશીમાં બધા અહીંયા પબ્લિક બધી આવી છે. ભુજ આપણું આન બાન અને શાન એ આપણું હમીરસર તળાવથી જ ઓળખાણ થાય છે.